નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સેમ 3 મેન અને FS 304 ફ્રાન્સ ક્રાંતિના વિચારકો. આપણે જે 1789ની ફ્રાન્સ ક્રાંતિ, ત્યારબાદ 1830ની અને 1848ની ફ્રાન્સ ક્રાંતિ વિશેની કેટલીક ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ આ જે ફ્રાન્સ ક્રાંતિ થઈ છે એ ફ્રાન્સ ક્રાંતિ કયા એવા વિચારકો હતા જેના કારણે એ શક્ય બની છે. તો આપણે 1789ની પ્રથમ જે ફ્રાન્સ ક્રાંતિ હતી તેમાં આપણને ખબર છે કે એ ફ્રાન્સના સમાજમાં 3 વર્ગો હતા, જેમાંના જે ત્રીજો વર્ગ છે એ નીચલો વર્ગ હતો, જે કચડાયેલો વર્ગ હતો, જેના કારણે તે ખૂબ જ દુઃખી અને હતો. જે રાજાઓ હતા એ આપખુદ હતા, જેટલા જાગીરદારો અમીરો જે છે એ લોકોને કર નહોતો ભરવાનો, વગેરે વગેરે વિશે આપણે કેટલીક ચર્ચાઓ કરી છે. તો આ જે ફ્રાન્સ ક્રાંતિઓ થઈ છે, ફ્રાન્સ ક્રાંતિઓ જે થઈ છે તેમાં આ પ્રજાને જગાડનારા, પ્રજાને નેતૃત્વ પૂરું પાડનારા એવા કયા વિચારકો હતા જેને ફ્રાન્સ ક્રાંતિમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ફ્રાન્સમાં આપખુદ રાજાશાહી અને નિરંકુશ રાજાશાહીને કારણે ફ્રાન્સની પ્રજાનું શોષણ થતું હતું, તે આપણને ખબર છે. તેના લીધે જે ફ્રાન્સનો વહીવટ જે છે અને તેનું જે શાસન હતું એ રાજાઓનું, લુઈ રાજાઓનું, એ ખૂબ જ ખરાબ હતું. તેને લીધે ફ્રાન્સની જે પ્રજા હતી એ પ્રજાએ પોતાનો અવાજ ઉઠાવ્યો અને તેમાંથી ફ્રાન્સની ક્રાંતિ શક્ય બની હતી. કોઈ પણ એક ક્રાંતિ માટે કારણ હોતું નથી. કોઈ પણ જ્યારે બનાવ બને છે અથવા કોઈ ક્રાંતિ થાય છે તો તેના માટે કોઈ એક કારણ હોતું નથી, પણ અનેક કારણો, અનેક જવાબદાર હોય છે. કારણને લીધે ક્રાંતિ જન્મે છે અને ફ્રાન્સમાં પણ આવા અનેક કારણો હતા જેના લીધે આ ક્રાંતિ માટે જવાબદાર હતા. પરંતુ આ સિવાય આપણે જો વાત કરીએ તો ફ્રાન્સમાં બીજું એક અત્યંત મહત્ત્વનું કારણ હતું અને એ છે મુખ્ય હતું, તે હતો બુદ્ધિજીવી વર્ગ હતો. એ બુદ્ધિજીવી વર્ગ જેણે પોતાના વિચારો ફ્રાન્સની જનતા સુધી પહોંચાડ્યા હતા. 18મી સદીએ યુરોપમાં બૌદ્ધિકરણ તરીકે જાણીતી થઈ હતી. એટલે કે યુરોપ જે દેશ છે એ યુરોપ દેશમાં જે 18મી સદી છે એ 18મી સદી છે એ બૌદ્ધિકરણ તરીકે જાણીતી છે, કારણ કે એ વખતે બૌદ્ધિજીવીઓનો ફાળો ખૂબ જ મહત્ત્વનો હતો. અને આ જે બુદ્ધિજીવીઓ હતા એ બુદ્ધિજીવીઓએ પ્રજાને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતાના, મતાધિકારના જે હકો છે એ આપવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ સમય દરમિયાન ખાસ કરીને ફ્રાન્સમાં શિક્ષિત વર્ગ જે છે એ અસ્તિત્વ ધરાવતો હતો અને તેમાંય તેમણે લાખો વિચારકો લખીને રાજાશાહી વિરુદ્ધ આમ પ્રજાની માનસિક રીતે તૈયારી કરી. તત્વચિંતકોએ, કવિઓએ, વિચારકોએ, લેખકોએ, અનેક ઘણા એવા વ્યક્તિઓએ પોતાની રાજાશાહી ધર્મ ઉપર ટીકાઓ કરીને માનસિક રીતે ફ્રાન્સની પ્રજાને તૈયાર કરી હતી. એટલે કે આવા જે બુદ્ધિજીવીઓ હતા એ બુદ્ધિજીવીઓએ અનેક ઘણું એવું લખાણ લખીને લોકોને જાગૃત કર્યા હતા અને રાજા વિરુદ્ધ કર્યા હતા. કારણ કે રાજાશાહી એ કેવી હતી, એ આપખુદ અને નિરંકુશ હતી માટે, જેમાં પ્રજાનું શોષણ થતું હતું. રાજાશાહી ધર્મ ઉપર ટીકાઓ કરીને માનસિક રીતે ફ્રાન્સની પ્રજાને તૈયાર કરી હતી, જેણે ક્રાંતિનો માર્ગ અપનાવ્યો હતો. ફ્રાન્સમાં પણ આવા બુદ્ધિજીવીઓ થઈ ગયા જેને ફ્રાન્સ ક્રાંતિ કરાવવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમાં આપણે જોઈએ તો વોલ્ટેર હતો એક, બીજું રૂસો હતો, મોન્ટેઝ હતો, વગેરે પણ આવા કેટલાક વિચારકો હતા જેને ફ્રાન્સમાં ક્રાંતિ લાવવામાં અને ફ્રાન્સની જનતાને જાગૃત કરવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. જેવા ચિંતકોએ પોતાને પ્રદાન આપ્યું હતું. એટલું તો ક્રાંતિ સફળ થયા પછી જ્યારે નેપોલિયન સત્તા ઉપર આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે જો ફ્રાન્સમાં ક્રાંતિ સફળ થઈ ન હોત તો આવા વિચારકોએ જ ફાળો આપ્યો જે નીચે પ્રમાણે હતા. આપણે જોઈએ, પહેલો જોઈએ આપણે ક્રાંતિકારી જે વિચારકો છે એમાં પહેલા વિચારક હતા મોન્ટેસ્ક.
આ જે મોન્ટેસ્ક જે છે એ ફ્રાન્સની જનતાને, એમાંય આપણને ખબર છે કે ફ્રાન્સનો ખાસ કરીને જે નીચલો વર્ગ છે એ કચડાયેલો વર્ગ હતો. કારણ કે જો આપણે થોડી ઘણી આપણે ફ્રાન્સની માહિતી લઈએ તો ફ્રાન્સમાં 3 વર્ગો હતા. એ 3 વર્ગોમાં નીચલા વર્ગ પાસે આવકનું કોઈ સાધન પણ નહોતું. અને આવકનું સાધન કોની પાસે હતું? તો જમીન જાગીરો એ અમીરો, ઉમરાઓ, ધર્મગુરુ અને પાદરીઓ જોડે હતી. રાજા તો ઉચ્ચ પદ ઉપર જ હતો, એને તો કર અને બધું આવતું જ હતું, બરાબર. તો ઉપરલા જે વર્ગ છે એમની પાસે જાગીરો હતી અને જમીનો હતી. એ જમીનો એ નીચલા વર્ગને ખેડી ખાવાની હતી અને એમાંથી એમને કર પણ ભરવાનો હતો, પેલા લોકોને કર પણ નહોતો ભરવાનો, વગેરે વગેરે વિશે આપણે કેટલીક ચર્ચાઓ કરી હતી. તો આ જે ફ્રાન્સ ક્રાંતિ છે અને ત્યારબાદ આપણે છેલ્લે જોયું હતું કે રાજા અને રાણીને ફ્રાન્સની રાજધાની પેરિસમાં જે આઈના મહેલ બંધાવ્યો હતો ત્યાં તેને કેદ પકડ્યા અને તેને ગિલોટીન ઉપર ફાંસી આપવામાં